અને અમારે રાજકોટમાં પોલીસ બહુ કડક થઈ ગઈ હમણાં. ટ્રાફિક પોલીસ કડક થઈ ગઈ ને તો ટ્રાફિકવાળા એક જણાને રોયકો કહેતા સાંભળજો, સવારના પોરમાં 9:30 ગઈ ખબર નામ લખાય. એટલે ઓલાને ખબર કે નામ લખાવ્યું એટલે 200-500 નો ધુંબો આવશે, એટલે કે લખો. નામ લખાઈ ગયા, લખો અષ્ટકમલદલ પદમ પ્રકાશભાઈ. શું અષ્ટકમલદલ પદમ પ્રકાશભાઈ? જવા દે ગયા. બીજી વાર ધીમે હલાવજે. બીજો વાહે નીકળ્યો, એને ખબર કે આને નામ લખવામાં લોચો પડે, કારણ કે એ તો પોલીસમાં હોય એટલે હરખું નામ લખાતા આવડતું હોય તો બેંકમાં ન હોય, શિક્ષકમાં હોય, માસ્તર નો હોય, હરખું નામ લખતા આવડતું હોય તો એને નામ લખવામાં લોચો હતો. અઘરા નામમાં અડધા અક્ષર પહેલેથી નહોતા ફાવતા. વાહે બીજો જણ આવ્યો, નામ લખાય. ઓલો કે લખો. શું? તો કે જનક ધમણ ધમક પિંજારો. ધીમે બોલ કે ધીમે જ બોલું છે, જનક ધમણ ધમક પિંજારો. જવા દે કે આવા આવા કોંજાણે નીકળે હવાના પોરમાં. આજ મને લાગે છે બોણી નથી થવાની. આવ્યો ગ્રાન્ટ પાછી નો જ આવી જોઈએ. મારી ગ્રાન્ટ દેવા વાળા બે જ છે. આને તો જે સૂટ પહેર્યું છે, વાહ દોસ્ત વાહ. તો જનક ધમણ ધમક પિંજારો. ત્યાં ત્રીજો નીકળ્યો, ઉભો રે તું રહી ગયા. ટ્રિપલ સવારી 3 જણા. ક્યાં જાશે? 3 ટ્રિપલ સવારી ક્યાં છે? એને બ્રેક મારી ગયેલા. ચોથો ક્યાં ગયો? ચોથો તો ચાલુમાં ઉતરી ગયો. તો વિચાર કરો. નામ લખાય એટલે એને નામ લખાયું. લખો નારગુંડ પારગુંડ ઇટ્ટુ સ્વામી બિટ્ટુ. નારગુંડ પારગુંડ ઇટ્ટુ સ્વામી બિટ્ટુ રામકૃષ્ણ ચિન્ન સ્વામી મુથુવેલી અય્યર. તો ઓલા લાકડી હતી ને ફેરવીને કીધું કે 2 નાખીને કે તારા ફૈબાના નામનો 800 રૂપિયાનો મેમો ફાડું. આવું નામ હોય ગયા. નારગુંડ પારગુંડ ઇટ્ટુ સ્વામી બિટ્ટુ ચિન્ન સ્વામી મુથુવેલી અય્યર. આનું લગ્ન ગીત આવે જયદેવ તારે રાજને વિમલ મહેતા ને. આના લગ્નમાં એ વીરને ચરી ભરેલા, એમાં તારે નામ લેવાનું. બોલું કયું લગ્ન ગીતમાં તારે નારગુંડ પારગુંડ ઇટ્ટુ સ્વામી બિટ્ટુ અષ્ટકમલદલ પદમ પ્રકાશભાઈ નું લગ્ન ગીત ગાલે. કંકુ છાટી કંકોતરી મોકલી, પછી એમાં લખ્યું અષ્ટકમલદલ પદમ પ્રકાશભાઈ નું નામ. કેવું લાગે? એમાં લખ્યું જનક ધમણ ધમક પિંજારાનું નામ. જે તમારે લગાગા ભેગું કરવું પડે. લગભગ એટલે અમારા ગામમાં ભજન થતા. મારા પિતાશ્રીએ 50 વર્ષ ભજન ગાયા. અને મને હું કહું છું, કેદાન બહુ વડીલ છે મારા. અહીંયા મારા પિતાશ્રીના ભજન સાંભળનારા પણ ઘણા બધા વડીલો બેઠા છે. હેમભાઈ ગઢવીએ આકાશવાણીમાં પિતાશ્રીને પાસ કરેલા અને 50 વર્ષથી ભજન સંતવાણી. મને કોઈ પૂછે ને ચૈતન્ય મહારાજ કે સાંઈરામ તમારું નામ ને તમને અટાણા એટલા પૈસા મળે. મેં કીધું મારા બાપુજીએ ક્યાંક ગૌશાળામાં ક્યાંક આશ્રમમાં મફત ભજન ગાયા છે. આ એના બિલ છે, મારું તો બિલ હજી આવ્યું જ નથી. પેલા મને 2 જણા આવ્યા જો મારા. દાતારી અહીંયા છે ભાઈ. દાતારી તો વાત એને જે મજા આવે છે. છોકરાઓને દેતા શીખવાડો નહીં, મને ગમે બહુ. કારણ કે આજ કોક દી મોટા થઈને ગૌશાળાના દાતા થશે. એક તાલી તો બનતી. નાનું મંડળ આને દેતા. આને ખબર છે ને કે પૈસા દેવાય, નકર તો છૂટતા જ નથી. ઘણાને ખબર છે 200 કરોડના થઈ ગયા, પણ ગૌશાળામાં 5000 ન લખાવ્યા. આવાય નથી આપણી આજુબાજુમાં. દાન કરવું યાદ રાખજો. નેતા સમાજ બનાવી શકે. દાતા તો સદગુરુની કૃપા હોય કે માના ઉદરમાંથી સંસ્કાર હોય તો જ ભલામણા દાતા. તો વાત કરતો તો અમારા ગામમાં ભજન થતા જોરદાર. અને એક ભજનિક અમારા ગામમાં, અને તે દિવસે આવા માઇક ખરાબ નહીં ભાઈ, અને તબલા અને બેન્જો આવું બધું કાંઈ નહોતું. ઓલું દોકડ હતું અને ભેંના માથા જેવું જીવારું હતું, મોટું બધું. અને ગામમાં અમારે ભજન થાય અને જોરદાર ભજન ઉપાડે. અને એક જ વડીલ ભજન, મારા બાપુજી એમ કહેતા કે એ ભજન નહોતા શીખ્યા, એ પહેલાંની આ વાત છે. હવે ઘટના એવી થાય કે એ ભજન કરે શરૂ, હવે એને મોઢામાં ફર્નિચર નહીં. એવા એક વડીલ અમારા ગામમાં ભજન ગાતા. અને લાખા લોહીની વાણી, જેટલી ગંગા સતીની વાણી છે એવી જ લાખા લોહીની વાણી છે. એ લાખા લોહીની વાણી પછી હું સમજો, પણ હું નાનો હતો આવડો કામ આવી રીતે બેઠો તો અહીંયા ઓલું બંદૂકના નાળચા જેવું આમ આટલે આગે રાખવાનું હોય. અને બાપાનો હાથ એવો નરવો. અને બાપા કોણ જાણે લાખાનું ભજન ઉપાડે. હવે લાખાનું ઓરિજિનલ ભજન તમે એક કડી મને યાદ છે. હે જી રે લાખા ધ્યાન રે ધ્યાનમાં હે બેસીને તમે અલખ ધણીને હે આરાધો.
તમે મન રે પવનથી એને બાંધો. હા આ તો સમજણ આવી તો આખું સાંભળ્યું બાપુજી પાસે, પણ એવડો કહેતો હું. અને તેથી મેં અમારા ગામમાં ભજન સાંભળ્યું, ઉપાડ એવો અમારા એ ભજની કરે શરૂ આ હે જી રે લાખા, અને પછી એને બ્રેક ચોટી જાય ઈજી લાખા ઓહો લાખા હે લાખા 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 સા લાગ્યો હવે દરવાજામાં આંગળી આવી ગઈ હોય ને લાખા 400 વાર લાખા આવે, 400 જણા હામાં બેઠા હોય, બાપા આંખ ખોલે ને તો 2 જણા વૈધા હોય જેનું મૂંગણ હલવાનું હોય. અને ભાઈ ગામમાં બધા બીજેથી પટી ઉતારે, હા આવા ભજન આવશો આના કરતા ગુજરી જવું જોઈએ તમારે જવાય. અને આને લાગી ગયું ભાઈ, તમને યાદ છે? હાલો કેદારની ફરમાઈશ છે એ તો પૂરી કરવી પડે. કહું હા એ પછી કહું. તો એને બરાબર બાપજીને ખોટું લાગ્યું, આને હાથમાં તંબુરો લઈ અને મરી જવું છે. એ સીધા ભાદર ડેમ અમારે નજીક થાય રાજુભાઈ, તો એ ભાદર ડેમે જઈ અને એને પોલીસ બંદોબસ્ત ત્યારે હજી નવો થયો હતો, આ વર્ષો પહેલાની વાત. તો એક જણો પોલીસ કોન્સ્ટેબલ ત્યાં ઉભો હતો, કઈ શું કરવું? મરી જવું ભાઈ. જી હું નથી, શું કરો? ભજનિક. અરે ભજનિક છો? તો કે ભજનિક થઈને મરી હું કામ જવું? તો કે કોઈ ભજન સાંભળતું નથી. પોલીસ વાળો કોઈ ભજન પ્રેમી, અરે હાલો હું નવરો છું ભાઈ, મારે કાંઈ કામ નથી, હાલો તંબુરો કાઢો. અને બાપજીએ તંબુરો કાઢ્યો. હે લાખો ત્યાં દુકડ વાળો ક્યાં હોય? પુલ માંથી, ભાદરના પુલ માંથી ક્યાં તું હતો? આને કોઈને વગાડી લેવું, તને એમ છે કે પેમેન્ટ કઈ ન આપે, ચિંતા કરીમાં પેમેન્ટમાં 1100 નો વધારો છે. તાલી પાડો તો. અને બાપજી હાથમાં તંબુરો લઈને અમારા ભજની ગામડાના હે લાખા ઓહો લાખા લાખા લાખા. અડધી કલાક પછી બાબાએ આંખ ઉગાડીને તો પોલીસ વાળો પાણીમાં તરતો. રાજુભાઈ પોલીસ વાળા નક્કી થઈ ગયું કે આવા ભજન સાંભળવા આના કરતા ગુજરી જવું જોઈએ. અને હે ઓપેરામાં ગાતો ને એવી ફિલિંગ આવે મને. હવે કેદાને જે યાદ, આમ તો કીર્તિભાઈ ને હું ને કેદાન અમે એક ડાયરામાં ભેગા હતા, ત્યારે આ વસ્તુ ભજન છે ને ભલામણ છે, ભજન ઠપકો છે. એની એક વાત કહીને પછી મારે આગળનો પછી ગાવું નથી કાંઈ, મારે મુદ્દો કહી દઉં તમને. આ અમારા ગામડામાં આવી જ રીતે ભજન, પહેલાં તો દાડાના ભજન થતા ને ભાઈ, પૈસા ક્યાં હતા યાર, લોકો પાસે નહોતા. અને કલાકારો પાસે મારા બાપુજી એમ કહેતા કે અમને ગાંઠિયા ખવડાવ્યા છેલ્લે, ગાંઠિયા છે ભાઈ, પેમેન્ટ હતું જ નહીં, ભજનની મજા હતી ખાલી. એવા ભજન મારા બાપુજી. અને એક પેઢી છેલ્લી હજી છે ગુજરાતમાં, સૌરાષ્ટ્ર. તો હવે ગામડામાં ભજન અને દાડાના ભજન હતા. અને સૌરાષ્ટ્રમાં તો 12 દી દાડાના ભજન થાય, તમને ખબર છે? 40 ગાડલા હોય અને 80 મહેમાન હોય, એટલે આખી રાત ભજન હલાવવાના હોય. આ એમાં અમે બધા બહાર પીડ્યા, કારણ કે અમને પહેલો મોકો જ દાડામાં મળ્યો હોય. હા રાજ ને જયદેવ ની તો આ નવી પેઢી છે ને એને સીધા સ્ટેજ મળ્યા છે, બહુ મોટી વાત કહેવાય ને ભાઈ. નવા પેઢી અમારી શરૂઆત બધી, મને ભીખારામ બાપુ એક એવું થઈ ગયા બિલિયાળા વાળા, એ મને ભેગા લઈ જતા ચૈતન્ય મહારાજ. ત્યારે મારા રાતે 10 વાગે ભજન શરૂ થાય, 8 રાઉન્ડ આવતા બોલવાના, 8 રાઉન્ડ અડધી કલાકના. હવે એમાં જોક્સ તો બોલાય નહીં કોઈને, બાપુજી વૈયા ગયા હોય, બહુ સારું કર્યું મારા બાપા વૈયા ગયા, આમ જો કોઈના બા વૈયા ગયા હોય, બધા એમ એકદમ હોગિયા મોઢે બેઠા હોય, અને મારે રામાયણ અને મહાભારતના પ્રસંગો કહેવાના. એમાં તૈયારી થોડીક થઈ. કહેવાનો અર્થ સૌરાષ્ટ્રમાં મૃત્યુ પાછળ ભજન કરવાનો રિવાજ છે. એટલે મારું એવું માનવું છે કે સૌરાષ્ટ્રની ધરતીની તાકાત તો છે જ, પણ ભજનનું એક રેડી સ્ટેજ છે કે ગમે એવો નાનો ભજની કે બહાર પડે ને તો ભલામણ અહીંયા ભજનમાં એને બોલવા મળે. અને બધા હા અરે વાહ, જગદીશભાઈ મકવાણા અમારા ગુજરાત રાજ્યના નાયબ દંડક. ઓહો, એ દંડક નહોતા તે દુનિયા અમારી ઓળખાણ છે વીરાંજલિની. મારા વાલા સ્વાગત છે, તાલીઓના ગડગડાટથી આપણે વધાવી સ્વાગત છે જગદીશભાઈ.
સુરેન્દ્રનગરમાં બહુ સરસ મજાની વીરાંજલિ જ્યારે થઈ હતી ત્યારે 30-40 હજાર માણસ આ ભાઈબંધે ભેગું કર્યું હતું ત્યારે. તો દાડાના ભજન એટલે સૌરાષ્ટ્રની જે પરંપરા છે એટલે મેક્સિમમ સ્ટેજ મળે, પડકારો મળે, પ્રેમ મળે, નવો ભજની કોઈ આવે એને ગાવાનો ચાન્સ મળે. હવે અમારે આવે કેટરિંગ સર્વિસ ને આવું તો કાંઈ હતું નહીં ત્યારે, 20-25 વર્ષ પહેલાની વાત છે. અને વાતનો પ્લોટ મગજમાં રાખજો એટલે તો જ આ વાત ઉપડશે, નકર આ વાત ગળે નહીં ઉતરે. બરાબર દાડાના ભજન હોય, જમીનમાં ચૂલા ગાળ્યા હોય, 2 ચૂલા ગાળીને બરાબર સાંજે 4-5 વાગે ઠાર્યા હોય, એમાં પાણા નાખ્યા હોય, પછી થોડીક ધૂળ નાખી હોય, પછી માથે પાણી છાંટ્યું હોય, પછી એની માથે ગાડલા પાથરા હોય. એમ આવી રીતે ઊંચા સ્ટેજ ન હોય ભાઈ, બધા ભારતીય બેઠકમાં જ બેઠા હોય, ગાડલા ઉપર જ સામે ભજનિક શરૂ કરે. અને અમારા ગામમાં એક ભજનિક બરાબર ભજન શરૂ કરતા, જોરદાર ભજનિક, એને મોઢામાં ફર્નિચર નહીં, ફર્નિચરમાં સમજો ને ડાયરો, એ ભજન શરૂ કરે એમાં એક જ શબ્દ જયદેવ સમજાય, બીજો એકેય શબ્દ તમને કોઈને સમજાય તો 1100નું ઇનામ રાજુભાઈ બારડ તરફ. હું થોડો ખર્ચો કરું, કાંઈ ના પડે મારે બાએ મને. હાલો તો ઉપાડ એવો સરસ કરે, આ ઉપાડ એવો, બીજું અક્ષર એકેય સમજાય નહીં. વાગિંગ અને અમારો દોકડીઓ, આવા 2 દોકડીયાનો તો એક જ દોકડીયો હતો. અને એ બજેટ ટૂંકું હતું ને ભાઈ, 2000 તો જન્મ જ નહોતો થયો ત્યારે, એટલે પકુંબા કચિક ભૂંબા કચિક પકુંબા કચિક ભૂમ, આ એક જ તાલ હતો. જેટલા ભજની કઈ ગાવું હોય એટલા એ આ એક જ તાલમાં વગાડ, પકુંબા કચિક ભૂંબા કચિક પકુંબા કચિક ભૂમ, આ એક જ ધીમું વગાડ. એટલું બધું ન હોય દાડામાં જોર. 2 પટી કાઢ ને તો ઓરિજિનલ વાગે. પકુંબા કચિક ભૂંબા કચિક ભૂંબા કચિક, આ એક જ, બસ ઉભો રહે, શાંતિ રાખ. આ એક જ તાલમાં, કારણ કે દોકડીઓ એક જ, અને દોકડીઓ કહેતા, દોકડી અને એક જ તાલ આવડતો હોય. આમાં જેટલા જેસલ જાડેજાનું ગાવું હોય, ગંગાસુતીનું ગાવું હોય, લાખાલાનું, જે કાંઈ તમારે બજેટ એકનું જ છે પેલા. હવે કેવી કઠણાઈ થાય. અને અમારા ગામના બાપા એ ભજન શરૂ કરતા, વાગિંગ વાગિંગ Anging, 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 oh, 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 anging, anging, wagging, oh. એમ નો હાલે. આની 2 કડી પૂરી થઈ જશે, તમારે પડકારો દેવો પડશે તો આગળ હાલશે, એટલે 3જી કડી નામાચરણે નહીં આવે આમાં. અંગેંગ 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 નાર આ લીમડીનો પડકારો તો પાણા જેવો છે. જ્યાં સુધી તમે લોકો હા 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 3 પડકારો નહીં દો ત્યાં સુધી આ એકનું એક ભોજન 3 વાગે લગી હાલવાનું. અંગેંગ 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 નારે. હવે વાત હવે શરૂ થાય છે. રામેશ્વર બાપુ અડધે 3 કડી ભજન પોગી ને, ભજનની પોગીને ત્યાં ઓલી ચૂલ કોકે ઝડપથી ઠારી હોય, એટલે ચૂલ ધીમે ધીમે એનું ધર્મ બતાડે. અને ચાલુ ભજનમાં ચૂલ ગરમ થાય અને ભાભા ગોટે ચડે. આહા હા. અંગેંગ અંગેંગ અંગેંગ. હવે તાળી પાડો લ્યો એ તારે.